ભાઈ 24 વર્ષના થયા તો આટલી બધી ઉપાધિઓ છે. મને તો નહીં લાગતું કે આપણો સુખનો સૂરજ કોઈ દાડ ઉગે. તારા જાણે દાઢી ઉગશે ને તારા સુખનો સૂરજ ઉગશે. એનો મતલબ કોઈ દાડો નહીં ઉગે. જો નોમ લીધું ને એક્સ નો ફોન આવી ગયો. લાય મારા જોડે. તમારા દ્વારા ડાયલ કરેલો નંબર હાલમાં બંધ છે. બે શું બોલી છી? કૃપા કરીને આવતા જન્મમાં ફોન કરો. સ્પીકર કર. ભગત આઈનો તું બાજુમાં જ છે, ઇગ્નોર ના કરો. ભાડમાં જાને. બેટા ભાડમાં તો તું જઈશ બીકોઝ આઈ એમ પ્રેગ્નેન્ટ. મેં કશું નહીં કર્યું અને બ્રેકઅપ પછી કોણ પ્રેગ્નેન્ટ થાય? લોન લીધા પછી ઈએમઆઈ અને કૌભાંડ કર્યા પછી પોતાનો દેશ ખરાબ જ લાગે. આ વસ્તુ મારી જોડે કેવી રીતે રિલેટ થાય? તે કર્યું ને લગન પહેલા કૌભાંડ. તારી જોડે ખાલી 1 જ કલાક છે. જો તે 1 કલાકમાં વિચારીને જવાબ ના આપ્યો તો હું છોકરો લઈને ઘરે પહોંચી જઈશ. અને જો હાઈ પ્રેગ્નેન્ટ થઈને 2 કલાકમાં છોકરું કેવી રીતે લઈને આવશે? ઓલે તાર બૈરું છે કે બીઆરટીએસ બસ? ભાઈ મારો વિશ્વાસ કરો, મેં કશું નહીં કર્યું યાર. એ તો હવે તારા છોકરાનો લક્ષણ જ કયા છે. દાઢી વગરનું છોકરો હોય તો તારું. અલ્યા પેલી ઘેરાઈને ઊભી થઈ જશે તો બાપાને શું કહે? એ જ કે પપ્પા તમારા જેમ મારે ધક્કો ના રહ્યો. હેલો માય બ્યુટીફુલ બૂબીઝ. અરે બાબુ અંકલ એક્ઝેક્ટ ટાઈમે આવ્યા છો તમે. ટટ્ટી ને બાબુ પાર્સલ ટફ ટાઈમે જ આવે. અંકલ મારા પર એક આક્ષેપ લાગ્યો છે. મેં કશું નહીં કર્યું, પ્લીઝ મને બચાવી લો. શેનો બેટા? બેટિંગ કર્યા વગર સેન્ચુરી મારવાનો. ઓકે ગોટ ઇટ. નામ ભગત. ઓ સોરી, છોકરીનું સેક્સ નથી કર્યો જુંદી કહું તું છું. અરે પોપટલાલ જેન્ડર નું પૂછું છું. ઓ અચ્છા એ વાળું, એ તો ફિમેલ. છોકરીને રહેવાનું ક્યાં? મારા દિલમાં. તો તારો એક્ઝિટ નો દરવાજો તારા પીછવાડાથી જ નીકળતો હશે ને. નિભાવ માય બ્યુટીફુલ ડેનિયલ્સ. આટલી ફટાફટ ડિટેલ કઢાવી દે ને. હા રાણા, બીજું કે શું ચાલે છે? કઈ ખાસ નહીં. તો કઈ કરને નમાલા શરમ નથી આવતી? માય બ્યુટીફુલ લીલિયું, આપણે કોઈ તકલીફ? કઈ પપ્પા મોજે દરિયા. કઈ કરવાની જરૂર બી નથી, પાછળ તારો બાપો બેઠો છે. છોકરીની ડિટેલ આવી ગઈ છે, એ તારા જોડે ખાલી બદલો લે છે. જોયું, હું કહેતો તો હું નિર્દોષ છું. ચલો આપણે છોકરીને થોડો હવે સબક શીખાડી. કોઈ બોલતા નહીં. હા બેટા, હું ભગતના અંકલ બોલું છું. હા બોલો અંકલ. રિલેશનશિપની શરૂઆત કોને કરેલી? ભગતે. મજા કોણે કરી? ભગતે. જુઠ્ઠી મારી દિયોર. છોકરું કોનું છે? ઓફકોર્સ ભગતનું. તો સજા કોને મળવી જોઈએ? ભગત ભગત ભગત. તું આ જુઠ્ઠું બોલીને ભગત જોડેથી કેટલા પડાવવા માંગે છે? ખાલી 10,000 રૂપિયા. ઓકે, તો મળીએ પોલીસ સ્ટેશનમાં. તમે તમારા પિતાશ્રીને લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચી જજો. અરે ના ના અંકલ, હું તો એની યાર મસ્તી કરતી હતી. ભગત તો લીટી કરતા પણ સીધો છે. એનાથી ટટ્ટી નહીં નીકળતી તો છોકરું ક્યાંથી નીકળશે? વાહ બાબુ અંકલ, તમારો કોઈ જવાબ નહીં. મળીએ છોકરાઓ, તમારું ધ્યાન રાખજો. લીલિયું તને તો કહેવાની જરૂર જ નથી. મારી તમને જવાનીને એક જ વસ્તુ કહેવી છે કે નાણું અને નાડું સંભાળીને રાખો. બંને ગમે ત્યારે છટકી શકે છે. બરોબર છે, બરોબર છે.